જે રીતે હવામાન વિભાગે ગઈકાલે જ આગાહી આપી હતી 4 દિવસ વરસાદ વરસશે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસી શકે છે, બાકીના 3 દિવસ અમદાવાદમાં પણ વરસાદ વરસી શકે। પરંતુ જો આજની વાત કરીએ, આજે અલગ અલગ વિસ્તારોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યો છે। વાત જો બોટાદની કરીએ, નવસારીની કરીએ, વલ્લભીપુરની કરીએ કે પછી ભાવનગર વલસાડની કરીએ, જેની સાથે જ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ વરસાદ વરસ્યો છે। આપના ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો 10 અલગ અલગ વિસ્તાર, 10 अलग अलग दृश्यों। बोटाद में धोधमार वरसाद वरस्यो, जेनी साथे नवसारी में पण धोधमार वरसाद वरस्यो, जाने ચોમાસાનો वरसाद होय एवो आ कमोसमी वरसाद वरस्यो छे। वल्लभीपुर में पण वरसाद वरस्यो तो साबरकांठा, अरवल्ली अने ચોટીલા में पण वरसाद वरस्यो छे। कपराड़ाना કેટલાક વિસ્તારો એવા હતા કે જ્યાં કરા પડ્યા, જેની સાથે દાદરા નગર હવેલીમાં પણ કરા પડવાના દ્રશ્યો આપના ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો। ભર ઉનાળે હાલ વરસાદી માહોલ જામ્યો છે। જે રીતે વરસાદ વરસ્યો છે, આ ઉનાળો નહીં પરંતુ ચોમાસું હોય એમ પ્રતીત કરાવી રહ્યો છે। તો જ્યાં એક તરફ કમોસમી વરસાદ વરસી રહ્યો છે, સીધા જઈશું બોટાદ। બોટાદમાં પણ આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ વરસાદ વરસ્યો હતો। બોટાદમાં જે રીતે વરસાદ વરસ્યો હતો, લોકોને રાહતનો અનુભવ થયો છે, પરંતુ જે પવનની સાથે વરસાદ વરસ્યો હતો, ક્યાંક લોકોમાં ગભરાટ પણ પેસી ગયો હતો, કારણ કે બરવાળા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। બોટાદમાં ધૂળની ડમરીઓ પહેલા ઉડી, વાદળછાયું વાતાવરણ સર્જાયું અને ત્યારબાદ ધોધમાર વરસાદ પવનની સાથે વરસ્યો છે। તો બોટાદમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પહેલા વાદળછાયું વાતાવરણ, ત્યારબાદ ધૂળની ડમરીઓ ઉડી અને અચાનક વરસાદ વરસ્યો હતો। બરવાળા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। આપના ટીવી સ્ક્રીન ઉપર બોટાદના જ બે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ શકો છો, જ્યાં એક તરફ પવનની સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તો બીજી તરફ બોટાદના જ એક વિસ્તારમાં કરા પણ વરસ્યા હતા, સાથે વરસાદમાં કરા પણ વરસ્યા હતા અને બંને દ્રશ્યો હાલ આપના ટીવી સ્ક્રીન ઉપર, એટલે જાણે મિની વાવાઝોડું આવ્યું હોય, ક્યાંક એવી પરિસ્થિતિનું નિર્માણ પણ બરવાળા ખાતે બોટાદમાં થયું હતું। ત્યારે આપની ટીવી સ્ક્રીન ઉપર આપ હાલ જોઈ શકો છો એ રીતે કે કઈ રીતે પવન કેટલો વધુ હતો કે જેના કારણે જે છોડ હતા, જે ઝાડ હતા, એ પણ હલવા માંડ્યા હતા અને એની સાથે જ મેં આપને શરૂઆતમાં જણાવ્યું એમ કે ધૂળની ડમરીઓ ઉડી અને ત્યારબાદ વરસાદ વરસ્યો હતો। અને બોટાદથી હવે સીધા જઈશું દક્ષિણ ગુજરાતના વલસાડ ખાતે। જી હા, વલસાડ ખાતે પણ આજ રોજ ધોધમાર વરસાદ વરસ્યો, ખાસ કરીને આદિવાસી વિસ્તાર એવા આદિવાસી તાલુકા એવા કપરાડા તાલુકામાં વરસાદ વરસ્યો, જેની સાથે જ એને અડીને આવેલા દાદરા નગર હવેલી ખાતે પણ વરસાદ વરસ્યો હતો અને આ બંને વિસ્તારમાં કેટલાક વિસ્તારો એવા પણ હતા કે જ્યાં કરા પણ વરસ્યા હતા। કેટલાક વિસ્તારોમાં કરા પણ જોવા મળ્યા હતા। આપના ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો બે અલગ અલગ વિસ્તારો, એક વલસાડનો કપરાડા વિસ્તાર છે તો બીજો દાદરા નગર હવેલી કે જે વલસાડને અડીને આવેલો કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને બંને જગ્યાએ આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો। વરસાદ આ ચોમાસાનો વરસાદ નહીં પરંતુ ઉનાળામાં વરસેલો કમોસમી વરસાદ છે અને જેના કારણે વલસાડમાં કેરી પકાવતા આંબાવાડી ધરાવનારા જે ખેડૂતો છે તેઓની ચિંતામાં અચાનક વધારો થયો છે, કારણ કે જ્યાં એક તરફ કેરીની સિઝન પહેલાથી જ મોડી ચાલી રહી હતી અને એવા સમયે અચાનક વરસાદ વરસતા આંબાવાડી ધરાવતા ખેડૂતોમાં હાલ ચિંતા પ્રસરી ગઈ હતી। અને વલસાડથી હવે સીધા જઈશું સાબરકાંઠા અંબાજી ખાતે, કારણ કે અંબાજી ખાતે પણ આજે ધોધમાર વરસાદ વરસ્યો, કમોસમી માવઠું આવ્યું હતું અંબાજી ખાતે। અંબાજી મંદિરના ચાચર ચોકમાં પાણી ભરાઈ ગયા હતા। અંબાજી મંદિરના દ્રશ્યો આપ જોઈ શકો છો, વરસાદ વરસ્યો અને વરસાદ વરસ્યો ત્યારબાદના દ્રશ્યો પણ હાલ આપે જોયા। દાંતા, માકડી, મંડાલી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। દાંતા તાલુકાના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો છે, ત્યારે સાબરકાંઠામાં અંબાજી દાંતામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। હવામાન વિભાગે જે આગાહી કરી છે વરસાદની તેને લઈને જે અંબાજી પંથકની અંદર જે બપોર બાદ જે વરસાદની શરૂઆત થઈ હતી અને અડાદ, દાંતા અને મંડાલ જે વિસ્તારોમાં જે વરસાદ પડ્યો હતો અને જે ત્યાં ખેડૂતોને છે તે પણ જે પાકને પણ નુકસાન આવવાની ભીતિ સર્જાઈ રહી છે અને જે અંબાજી મંદિર છે, અંબાજી મંદિર ચાચર ચોકની અંદર પણ જે ચાચર ચોકની અંદર પણ પાણી ભરાયા હતા અને યાત્રિકો પણ છે તે પાણીમાં તે ચાલતા જોવા મળ્યા હતા અને હાલમાં જે પાણી જે નીકાળવાની છે તે કામગીરી હાલ શરૂ જોવા મળી રહી છે અને જે
ઊભા પાકને જે ખેડૂતોને કંઈક ને ક્યાંક જે નુકસાનની જે ભીતિ સર્જાઈ રહી તેને લઈને 4 દિવસની હવામાન વિભાગની આગાહી તેને લઈને જે બપોર બાદ વરસાદ પડ્યો હતો અને વરસાદને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. લક્ષ્મણ ઠાકોર, સંદેશ ન્યૂઝ, અંબાજી. તો ક્યાંક વરસાદ વરસ્યો છે, ક્યાંક ધૂળની ડમરીઓ ઉડી છે. હવે સીધા જઈશું આપણે સાયલા ખાતે. સાયલા હાઈવે ઉપર મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. હાઈવે પર અચાનક ધૂળની ડમરીઓ ઉડી હતી અને દ્રશ્યો ભયાવહ હતા, કારણ કે ઝીરો વિઝિબિલિટી જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ધૂળની ડમરીઓથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. સુરેન્દ્રનગરના સાયલા પર હાઈવે પર વાવાઝોડાના દ્રશ્યો જોવા મળ્યા હતા. મિની વાવાઝોડું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સમગ્ર મામલે સંવાદદાતા ભાવેશ જોડાઈ રહ્યા છે ફોન લાઈનથી. જી ભાવેશ, જણાવશો કે ધૂળની ડમરીઓ ઉડી, હાલ કેવી પરિસ્થિતિ, શું હવે વિઝિબિલિટી આવી છે? ભાવેશ. ચોક્કસ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો છે જોવા મળ્યો હતો. આ વાતાવરણમાં પલટાની સાથે જ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક હાઈવે, અનેક શહેરોમાં એકાએક ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડું છે ત્રાટક્યું હતું. વાવાઝોડાને લઈને અનેક લોકોને નુકસાની છે એ પણ કરવાનો વારો છે આવ્યો હતો. ખાસ કરીને જે નાના નાના લારી ગલ્લાવાળા હોય કે રોડ ઉપર રેકડીએ રાખતા હોય એ લોકોનો સામાન છે ઉડી ગયો હતો. જેમાં મહત્વની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના જે સાયલા હાઈવે ઉપર એકાએક ડમરીઓ ઉડતા એકબીજા વાહનો છે એ સામસામે રોડ ઉપર દેખાતા નહોતા, અને લઈને અનેક વાહનો છે એ ફસાયા છે. હજી પણ વાવાઝોડું છે એ સતત ચાલુ છે. થોડા દિવસે અંધારપટ છે એ સુરેન્દ્રનગર જિલ્લામાં છવાયો હતો. આજે વરસાદ આવે એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે, પરંતુ વાવાઝોડાને લઈને હાલ વહીવટીતંત્ર પણ લોકોને અપીલ કરી રહ્યું છે કે જે સ્થળ ઉપર હોય ત્યાં જ રહેવું, આવા સમયે મુસાફરી ન કરવી અને લાઇટ છે એ ચાલુ રાખવી. જી આભાર ભાવેશ સમગ્ર માહિતી આપવા બદલ. તો ક્યાંક બિલકુલ વિઝિબિલિટી નહોતી. હવે સીધા જઈશું ચોટીલા કે જ્યાં પણ ગ્રામ્ય પંથકમાં આજે વરસાદ વરસ્યો હતો. કેટલાક વિસ્તારો એવા હતા કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. પહેલા વાદળછાયું વાતાવરણ સર્જાય છે અને ત્યારબાદ અચાનક વરસાદ વરસ્યો હતો. એક તરફ હવામાન વિભાગે પહેલાથી જ આગાહી આપી હતી, ત્યારે પાંચવાડા, મોકાસર, પિયાવાગ જેવા ગામોમાં વરસાદ વરસ્યો. તો ચોટીલાના ગ્રામ્ય પંથકમાં કરા સાથે પણ વરસાદ વરસ્યો છે. સમગ્ર મામલે વિસ્તારથી વાત કરવા માટે સંવાદદાતા અમિત જોડાઈ રહ્યા છે. જી અમિત, જણાવશો કયા એવા વિસ્તાર કે જ્યાં કરા પડ્યા અને હવે એ વિસ્તારોમાં શું વરસાદ અટક્યો છે? અમિત. જી જય જરૂરથી જણાવ્યું કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ચોટીલા તાલુકામાં પણ તેની અસર જોવા મળી હતી. ચોટીલા તાલુકાના પિયાવા, પાંચવડા જેવા ગામોમાં બરફના કરા પણ પડ્યા હતા. સાથે સાથે આજ જોવા જઈએ તો હાલ ચોટીલામાં પણ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. નાના નાના વિસ્તારમાં થોડા પાણી પણ ભરાણા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળે છે. ચોટીલાના ગ્રામ્ય વિસ્તાર સહિત ચોટીલામાં પણ હાલ વરસાદ ગાજવીજ સાથે શરૂ છે. જી જય. અમિત, સમગ્ર માહિતી આપવા બદલ. તો આપણે દ્રશ્યો જોયા. ચોટીલામાં કેટલાક વિસ્તારો એવા હતા કે જ્યાં વરસાદ વરસ્યો હતો. હવે સીધા જઈશું બોટાદ. બોટાદમાં પણ કેટલાક એવા વિસ્તારો છે, ખાસ કરીને શહેરી વિસ્તારમાં પણ બોટાદના આસપાસના વિસ્તારોમાં આજરોજ વરસાદ વરસ્યો હતો. અલગ અલગ વિસ્તારો કે જ્યાં ધોધમાર વરસાદ પડ્યો છે, કેટલાક વિસ્તારો એવા કે જ્યાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. બોટાદમાં ધૂળની ડમરીઓ પણ ઉડી હતી. ત્યારે બોટાદના દ્રશ્યો આપ આપના ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. મિની વાવાઝોડું સર્જાયું હોય એવા દ્રશ્યો સર્જાયા હતા અને ભર ઉનાળે વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો પણ બોટાદમાં જોવા મળ્યા હતા. બોટાદમાં વાવાઝોડાની જોરદાર અસર જોવા મળી. મિની વાવાઝોડું આવી ગયું હોય એવા દ્રશ્યો બોટાદ ખાતે સર્જાયા હતા. તો બોટાદમાં કેટલાક વિસ્તારો એવા હતા કે જ્યાં પવનના કારણે પતરાના શેડ પણ ઉડ્યા છે, કેટલાક બેનરો પણ ઉડ્યા છે. બોટાદમાં અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં વરસાદ નોંધાયો છે. ક્યાંક ધૂળની ડમરી સાથે વરસાદ વરસ્યો, ક્યાંક મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો બોટાદ ખાતે. તો બોટાદ સહિત આસપાસના વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો હતો. સમગ્ર મામલે સંવાદદાતા વિજયસિંહ જોડાઈ રહ્યા છે ફોન લાઈન પર. જી વિજય, જણાવશો બોટાદમાં હવે કયા એવા વિસ્તાર કે જ્યાં નુકસાની થઈ હોય? વિજય. જણાવું તો સમગ્ર બોટાદ જિલ્લામાં જે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ સૌ પ્રથમ તો મિની વાવાઝોડા જેવી સ્થિતિ થઈ હતી, જેમાં ધૂળની એવી ડમરીઓ ઉડી હતી કે સંપૂર્ણ જે જિલ્લો છે તે ઇનવિઝિબલ થઈ જવા પામ્યો હતો. લોકોને
ધૂળની ડમરીને લઈ અનેક પ્રકારની હાલાકી પડી હતી. તો ત્યારબાદ બોટાદ શહેર સહિતના જે આસપાસના ગામો છે ત્યાં અતિ ભારે વરસાદ અને મસ્ત મોટા કરાવો સાથે વરસાદ પડવા પામ્યો હતો. જે વરસાદને લઈ બોટાદ શહેરનો ભાવનગર રોડ પરનું રેલવે અંડરબ્રિજ સહિતના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ચૂક્યા હતા. સાથે જ બોટાદની જે ડિસ્ટ્રિક્ટ બેંક છે, જિલ્લા બેંક, તેનો પાર્કિંગનો શેડ પણ પત્તાના મહેલની માફક ઉડી અને ધરાશાયી થયો હતો. તો બરવાળા તાલુકામાં સામાન્ય વરસાદ, પરંતુ ધૂળની ડમરીઓ અને વાવાઝોડાની સ્થિતિ બોટાદ જેવી જે ભયંકર જોવા મળી હતી. તો રાણપુરની વાત કરવામાં આવે તો રાણપુર શહેરમાં વીજ થાંભલા રોડ ઉપર ધરાશાયી થયા હતા અને વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. જી આભાર વિજય સમગ્ર માહિતી આપવા બદલ. તો બોટાદના દ્રશ્યો આપે જોયા, ક્યાં મિની વાવાઝોડું સર્જાયું હતું. હવે જઈશું સીધા ભાવનગરના ઉમરાળા ખાતે, કારણ કે ઉમરાળામાં પણ આજ રોજ કમોસમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી હતી વરસાદ આવશે અને એ વરસાદ આજે આવ્યો છે. કમોસમી વરસાદ ભાવનગરમાં આજે વરસ્યો હતો. ભાવનગરના અલગ અલગ વિસ્તાર, શિહોરના અંબાલામાં કરાની સાથે વરસાદ વરસ્યો છે. તો વલભીપુરમાં પણ કરા સાથે વરસાદ નોંધાયો છે. વરસાદી કરા રૂપે વરસાદ વલભીપુર ખાતે વરસ્યો હતો અને એના સીધા દ્રશ્યો આપ હાલ આપના ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે વરસાદની સાથે કરા પડ્યા હતા, જે જોવામાં લોકોને ચોક્કસથી કુતૂહલ હતું. આ સમગ્ર મામલે વિસ્તારથી વાત કરવા માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા જયદીપ ફોન લાઈન પર. જી જયદીપ, જણાવશો કયા એવા વિસ્તારો કે જ્યાં કરાની સાથે વરસાદ વરસ્યો અને હવે ભાવનગરમાં શું વરસાદ વરસી રહ્યો છે? જયદીપ. બિલકુલ, ઉમરાળા તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભાવનગર જિલ્લાના ઉમરાળા અને વલભીપુર તાલુકામાં ભારે પવન સાથે વરસાદ છે તે વરસ્યો હતો. ઉમરાળા તાલુકાના ચોગટ, કેરિયા, હડમતાળા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે જે વરસાદ વરસ્યો હતો. અચાનક ભારે પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોના ઉનાળુ પાકને પણ ભારે નુકસાની થવાની છે તે ભીતિ સેવાઈ રહી છે. જી જયદીપ, સમગ્ર માહિતી આપવા બદલ. તો ભાવનગરના દ્રશ્યો આપ આપના ટીવી સ્ક્રીન ઉપર હાલ જોઈ રહ્યા છો. બે અલગ અલગ દ્રશ્યો, ક્યાંક વરસાદી માહોલ છે, ક્યાંક કરા સાથે વરસાદ વરસી રહ્યો છે. અને ભાવનગરથી જઈશું સીધા સાબરકાંઠા ખાતે પણ આજરોજ ક્યાંક મિની વાવાઝોડું, ક્યાંક કમોસમી વરસાદ નોંધાયો હતો, ક્યાંક ધૂળની ડમરીઓ ઉડી હતી. સાબરકાંઠાના દ્રશ્યો હાલ આપના ટીવી સ્ક્રીન ઉપર. ખેડબ્રહ્મા તાલુકા લક્ષ્મીપુરા વર્તુલ ગામમાં વરસાદ વરસ્યો હતો અને આ વરસાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. લક્ષ્મીપુરાની સાથે જ પરોયા, દેરોલ, ગલેડિયા જેવા ગામોમાં કરાની સાથે પણ વરસાદ વરસ્યો હતો. સમગ્ર મામલે વિસ્તારથી વાત કરવા માટે સંવાદદાતા હિતેશ જોડાઈ રહ્યા છે ફોન લાઈનથી. જી હિતેશ, જણાવશો કયા એવા વિસ્તારો કે જ્યાં આજે વરસાદ નોંધાયો હતો અને હાલની શું પરિસ્થિતિ? હિતેશ. જી જય, સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠામાં બપોર બાદ અસહ્ય ગરમી બાદ ભારે ઉકળાટ બાદ વરસાદ ભારે પવન સાથે વરસ્યો હતો અને ભારે ધૂળની ડમરી ઉડતા લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી. સાબરકાંઠાના ઈડર વિસ્તાર, બડોલી વિસ્તાર તેમજ વડાલી તાલુકો, ખેડબ્રહ્મા તાલુકો, હિંમતનગર તાલુકો, પોશીના તાલુકો, સમગ્ર પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. અમુક ભાગોમાં વરસાદ સાથે કરા પડ્યા હતા. બડોલીના વિસ્તારોમાં કરા પડ્યા હતા. હિંમતનગરના વિસ્તારના ગ્રામીણ વિસ્તારમાં પણ કરા પડ્યા હતા અને લોકોનો જન વ્યવહાર થોડું ખોરવાયું હતો અને નીચાણવાળો વિસ્તારમાં પાણી ભરાયા હતા. જી જય. સમગ્ર માહિતી આપવા બદલ. તો જે રીતે આપણે જોયું, હિંમતનગર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હવે જઈશું સીધા ફરી એક વખત દક્ષિણ ગુજરાત, નવસારી ખાતે. નવસારીના વાંસદામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો અને એ વરસાદની સાથે કરા પણ પડ્યા હતા. નવસારીના વાંસદાની વાત કરી રહ્યા છે. આ વિસ્તાર પણ એવો છે કે જે વલસાડના કપરાડાને અડીને આવેલો વિસ્તાર છે, એક આદિવાસી વિસ્તાર, અને એ જ આખા પટાવ પર આજ રોજ કરાની સાથે વરસાદ વરસ્યો હતો. નવસારીના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો, પણ ખાસ કરીને વાંસદા વિસ્તારમાં, વાંસદા તાલુકામાં જે રીતનો વરસાદ વરસ્યો હતો, બરફના કરાની સાથે વરસાદ વરસતો જોવા મળ્યો હતો. સમગ્ર મામલે વિસ્તારથી વાત કરવા માટે સંવાદદાતા રાજન જોડાઈ રહ્યા છે ફોન લાઈનથી. જી રાજન, જણાવશો વાંસદાના કયા એવા વિસ્તાર કે જ્યાં કરા પડ્યા અને હાલ ખેડૂતો શું કહી રહ્યા છે, ખાસ કેરીના ખેડૂતો શું કહી રહ્યા છે? રાજન. જી બિલકુલ જય, માવઠાના માર અંગે જો આપને જણાવું તો નવસારી જિલ્લામાં માવઠાના મારનો અલગ જ પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો. માહોલ અંગે જો હું આપને જણાવું તો સમગ્ર નવસારી જિલ્લાની અંદર 39.5 ડિગ્રી તાપમાન હતું અને આ જ ભારે તાપમાનની વચ્ચે વાંસદા તાલુકો જે છે એ વાંસદા તાલુકામાં
બરફના કરા પડ્યા હતા. એટલે કહી શકાય કે એક તરફ અતિશય ભારે ગરમી 40 ડિગ્રી નજીકનું તાપમાન અને બીજી તરફ વાંસદા તાલુકામાં બરફના કરા સાથેનો વરસાદ. એટલે માવઠાનો માર આ સ્પષ્ટપણે જિલ્લાની અંદર દેખાઈ આવ્યો હતો. પરંતુ બીજી બાબત એ પણ સ્પષ્ટ છે કે વાંસદા તાલુકા સિવાય અન્ય વિસ્તારની અંદર જિલ્લાના વરસાદ થયો નથી. ફક્ત અને ફક્ત વાંસદા તાલુકામાં જ વરસાદ એટલે કે માવઠાનો માર રહ્યો છે. અને વાંસદા તાલુકો જે છે મહત્વનું કહી શકાય કે ત્યાં કેરીના અનેક બગીચાઓ આવેલા છે. કેરીની ખેતી વધુ થાય છે, આંબાના ઝાડ વધારે વૃક્ષો છે આ વિસ્તારની અંદર. તો ત્યારે ખેડૂતો છે એમને સીધી જ તકલીફ આ માવઠાના મારની થઈ શકે છે. આંબા ઉપર જે ફળો કેરીના તૈયાર થવા જઈ રહ્યા હતા તે ફળોની અંદર ખરણ આવી શકે છે. એટલે ફળ જે છે એ તૈયાર થવા ગયેલું એ ખરી શકે છે. એના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં વ્યાપક નુકસાન થવાની ભીતિ હાલ સેવાઈ રહી છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો જિલ્લાના અન્ય તાલુકાઓમાં હાલ જે વાતાવરણ જે છે એ ખૂબ જ સામાન્ય છે. જય જી આભાર રાજન સમગ્ર માહિતી આપવા બદલ. તો દક્ષિણ ગુજરાતમાં જોયું, નવસારી ખાતે જોયું કઈ રીતે કરા સાથે વરસાદ વરસ્યો. હવે જઈશું સીધા અરવલ્લી. અરવલ્લીમાં પણ એ જ માહોલ જોવા મળ્યો. કમોસમી વરસાદ વરસ્યો. ક્યાંક મિની વાવાઝોડા જેવી સ્થિતિનું નિર્માણ પણ થયું. અરવલ્લી જિલ્લામાં વાવાઝોડાની સાથે વરસાદ વરસ્યો હતો અને અરવલ્લી પંથકમાં સમગ્ર વિસ્તાર પાણી થઈ ગયો હતો. શામળાજીમાં ભારે પવનના કારણે કેટલાક બેનરો ઉડી ગયા હતા. ત્યારે શામળાજી સહિત જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. સમગ્ર મામલે વિસ્તારથી વાત કરવા માટે સંવાદદાતા શૈલેષ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈનથી. જી શૈલેષ, જણાવશો કયા એવા વિસ્તાર કે જ્યાં બેનરો ઉડી ગયા, એટલો પવન વાયો હતો? જી શૈલેષ. જી આપને જણાવી દઉં કે સાંજ થવાની તૈયારી હતી, એવામાં એકાએક ભારે પવન અને વાવાઝોડા સાથે અરવલ્લી જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો. ખાસ કરીને વાત કરીએ તો ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને યાત્રાધામ શામળાજી રતનપુર બોર્ડરનો જે પંથક છે ત્યાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. યાત્રાધામ શામળાજીના હાઈવે પર જે કોઈ હોર્ડિંગ્સ લગાવેલા હતા એ ભારે વાવાઝોડાના કારણે ઉડી અને નીચે પડ્યા હતા. ત્યારે કેટલાક વિસ્તારોની અંદર વૃક્ષો પણ ધરાશયી થયા હતા. એ કાચા મકાનો પર પડ્યા હતા. જાનમાલને નુકસાન થયું, પરંતુ કોઈ પણ જાતની જાનહાનિ થઈ નથી. ખાસ કરીને વાત કરીએ તો ભિલોડાના ગ્રામ્ય પંથકની અંદર બરફના કરા સાથે વરસાદ ખાબક્યો હતો. જયસિંહપુર મલાસાથી લઈ અનેક જે ગામડાઓ છે એ ગામડાઓની અંદર પણ ભારે વરસાદ ખાબક્યો હતો. મેઘરજ તાલુકાનો જીતપુર તરકવાડાથી લઈ રેલાવાડા પંથકની અંદર પણ ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું. આમ એકંદરે અસહ્ય ઉકળાટ બાદ આજે સાંજના સમયે વરસાદ આવ્યો, જેના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. પરંતુ ઘાસચારો અને દિવેલાનો જે અને બાજરીનો પાક હતો એ પાકની પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થવાની પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે. જય જી આભાર શૈલેષ સમગ્ર માહિતી આપવા બદલ. અરવલ્લીની આપે વાત કરી. હાલ અરવલ્લીમાં જે ધૂળની ડમરીઓ ઉડી રહી હતી, જાણે હવે અમદાવાદ સુધી પહોંચી ગઈ છે. અમદાવાદથી મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં જોરદાર ધૂળની ડમરીઓ ઉડી રહી છે. હાલ જો વાત કરવામાં આવે, અમદાવાદ ખાતે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયું વાતાવરણ અમદાવાદ ખાતે સર્જાયું છે. ધૂળની ડમરીઓ હાલ અમદાવાદમાં ઉડતી જોવા મળી રહી છે. એસજી હાઈવે પર ભારે પવન ફૂંકાયો છે. સમગ્ર મામલે વિસ્તારથી વાત કરવા માટે સંવાદદાતા દિવ્યા જોડાઈ ચૂક્યા છે. જી દિવ્યા, જણાવશો હાલ કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે? દિવ્યા. જય, અત્યારે રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. કેટલાક વિસ્તારમાં વરસાદ વરસવાનું શરૂ થઈ ચૂક્યું છે, તો કેટલાક વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડતી નજરે પડી રહી છે. વહેલી સવારથી અમદાવાદમાં 41 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું અને સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. પવનની ગતિ 20થી 30 કિલોમીટરની ઝડપે જે પવન ફૂંકાયો હતો, પવન ફૂંકાવાના કારણે વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. તો ક્યાંક ટ્રાફિક જામના દ્રશ્ય જોવા મળ્યા હતા. સીધા જે દ્રશ્ય અત્યારે હાલ જોવા મળી રહ્યા છે અમદાવાદના એસજી હાઈવે પાસેનો જે વિસ્તાર છે કે જ્યાં ભારે પવન ફૂંકાવાના કારણે ટ્રાફિક જામ સર્જાય છે. તો ભારે પવનના કારણે પોસ્ટર્સથી દૂર રહેવા માટે ટ્રાફિક જવાનો છે તે સ્પીકરના મારફતે એલાઉન્સ પણ કરતા નજરે છે તે પડી રહ્યા છે. ધૂળની ડમરીઓ દૂર દૂર સુધી ઉડી રહી છે, તેના કારણે આગળનો રસ્તો પણ વાહન ચાલકોને દેખાતો નથી. એકાએક વાતાવરણના પલટામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યના અનેક વિસ્તારમાં વાતાવરણ પલટો આવ્યો છે. જ્યારે અમદાવાદમાં પણ આ જ પ્રકારે એકાએક વાતાવરણનો પલટો આવ્યો છે. કમોસમી વરસાદની સ્થિતિ જેવી ઊભી થઈ હોય તેવા જ પ્રકારના દ્રશ્ય શહેરમાં સામે આવી રહ્યા છે. અમદાવાદમાં અત્યારે 15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો નજરે છે તે જોવા મળી રહ્યો છે અને તેના જ કારણે જનજીવન પર માઠી અસર પડી છે. તો ટ્રાફિક જામના દ્રશ્ય પણ સર્જાયા છે. જી દિવ્યા, આપ હાલ જ્યાં ઊભા છો એની પાછળ કેટલાક વાહનો એવા છે કે જે હેડલાઇટ ચાલુ કરીને આવી રહ્યા છે, એટલે કે ક્યાંક વિઝિબિલિટી પણ ઓછી હોય એમ પ્રતીત થઈ રહ્યું છે. શું માનવું છે આપનું? શું કહેશો આપ?
જે પ્રકારે જય અત્યારે દ્રશ્ય જે જોવા મળે છે કે અંધારું પટ જે અત્યારે છવાઈ ગયેલું જોવા મળી રહ્યું છે, તમામ વાતાવરણ પલટો આવ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ અંધારું પટ હોવાના કારણે અને વિઝિબિલિટીનું પ્રમાણ પણ ઘટ્યું છે અને તેના કારણે લોકોએ સ્ટ્રીટ લાઇટ કરવી પડે છે અને વિઝિબિલિટીના પ્રમાણના કારણે વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સીધા જે અહીંયાના દ્રશ્ય છે તે જોવા મળે છે કે જ્યાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે, મોટા પોસ્ટર હોય ત્યાં ન ઊભું રહેવા માટેની પણ અપીલ છે તે ટ્રાફિક જવાનો દ્વારા કરવામાં આવી રહી છે અને તમામ રોડ ઉપર જે ટ્રાફિક જામના પણ જે દ્રશ્ય જોવા મળ્યા છે, અંધારા પટ સાંજે છે 4 વાગ્યા બાદ જે પવન ફૂંકાવાનું જે શરૂ થયું હતું અને કેટલાક વિસ્તારમાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ વરસવાનું શરૂ થયું છે, જ્યારે અમદાવાદમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે, પરંતુ વરસાદની આગાહી વચ્ચે પવન ફૂંકાવાનું તે જ ફૂલ ઝડપે પવન ફૂંકાવાનું જે શરૂ થયું છે અને લોકોને હાલાકી અને જનજીવન પર માઠી અસર છે તે જોવા મળી છે, જ્યારે પવનથી બચવા માટે પણ લોકો બ્રિજના નીચે ઊભા રહેવાનો પણ સહારો લેતા નજરે છે તે પડી રહ્યા છે। જી આભાર દિવ્યા, સમગ્ર માહિતી આપવા બદલ। તો આપણે દ્રશ્યો જોયા, અમદાવાદમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો, ધૂળની ડમરીઓ ઉડી રહી છે। હવે જઈશું સીધા જસદણ ખાતે, પણ એ જ માહોલ જોવા મળી રહ્યો છે। વાતાવરણમાં પલટો આવ્યો છે અને અચાનક પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે। જસદણ ખાતેના દ્રશ્યો હાલ હવે આપના ટીવી સ્ક્રીન ઉપર નિહાળશો કે જસદણમાં હાલ કેવો માહોલ છે, કારણ કે જસદણ ખાતે પણ પહેલા વાદળછાયું વાતાવરણ સર્જાયું અને ત્યારબાદ પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે જસદણમાં હાલ, અને ત્યારબાદ વાતાવરણમાં જે પલટો આવ્યો છે, પલટાના દ્રશ્યો હાલ આપના ટીવી સ્ક્રીન ઉપર, જેની સાથે જ વરસાદ પણ કેટલાક વિસ્તારોમાં વરસવાની શરૂઆત થઈ છે। આટકોટમાં ભારે પવન અને ગાજવીજની સાથે વરસાદ વરસ્યો છે જસદણ ખાતે। સમગ્ર મામલે સંવાદદાતા પિયુષ જોડાઈ રહ્યા છે ફોન લાઈનથી। જી પિયુષ, જણાવશો કે હાલ કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે? પિયુષ જી જય, ચોક્કસથી જસદણ વિસ્તારની અંદર બપોર બાદ અચાનક જે વાતાવરણમાં પલટો આવ્યો હતો, ત્યારે જસદણના જે આટકોટ વિનગર જંગવર ગામે જે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જે પવનની ગતિ જે હતી તે અતિ સમાન જોવા મળી રહી હતી અને જે વૃક્ષ પણ ધરાશાયી થયું હતું। જસદણના જે લાલાવદર ગામે છે, વૃક્ષ ધરાશાયી થતા જ તેમને નીચે જે ગાડી પડી હતી તે ગાડીને નુકસાન પણ પહોંચ્યું હતું અને જે કમોસમી વરસાદના કારણે જે તલ છે, પાકને જે નુકસાની જાય તેવી પણ ભીતિ છવાઈ રહી છે। ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે। જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો જસદણના દ્રશ્યો આપે જોયા હાલ કઈ રીતે વરસાદ વરસી રહ્યો છે, ભારે પવનની સાથે વરસાદ વરસ્યો હતો। હવે જઈશું સીધા ભાવનગરના શિહોર પંથકમાં પણ ભારે વરસાદ નોંધાયો છે। ભાવનગરના શિહોર પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે વરસાદ વરસ્યો છે। અંબાજી અને દાંતામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। તો ભાવનગરની વાત કર્યા છે, આ શિહોરના દ્રશ્યો છે કે જ્યાં વરસાદ વરસ્યા બાદ રસ્તાઓ ભીના થઈ ગયા હતા। કેટલાક ગામડાના વિસ્તારો એવા પણ હતા કે જ્યાં કેટલુંક પાણી પણ ભરાયું હતું। તો હાલ સિહોરની વાત કરી રહ્યા છે, સિહોરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સિહોર ખાતે હાલ વરસાદ જે રીતે વરસી રહ્યો છે, આ કમોસમી વરસાદને જોતા ચોક્કસથી એ કહેવું પડશે કે ખેડૂતોને હાલ ભારે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સમગ્ર મામલે સંવાદદાતા મુકેશ જોડાઈ રહ્યા છે ફોન લાઈનથી। જી મુકેશ, જણાવશો સિહોરમાં હાલ કેવો માહોલ? મુકેશ, આપને જણાવી દઉં કે 11 વાગ્યાના સમયની આસપાસ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। સિહોર સહિત ગ્રામ્ય વિસ્તારની અંદર અચાનક જોરદાર પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો। ત્યારબાદ સિહોરના ખાસ કરીને આંબલા, સણોસરા જે 2 ગામો છે, જેની અંદર પવન એટલો જોરદાર આવેલો અને વરસાદ આવેલો, કરા સાથે વરસાદ પડ્યો। રોડ ઉપર ચોમાસા જેવો માહોલ થઈ ગયેલો, પાણી ભરાઈ ગયેલા। ત્યારે સિહોર અને ગ્રામ્ય પંથકની અંદર તમામ જગ્યાઓ પર હાલમાં પણ વાતાવરણ વાદળ છાયું છે અને ક્યારે વરસાદ આવે એ નક્કી નથી। જે આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો ભાવનગરથી હવે સીધા જઈશું ગાંધીનગર ખાતે। ગાંધીનગરમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। હાલ ગાંધીનગરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે, ધૂળની ડમરીઓ ઉડવાની શરૂઆત થઈ છે। ગાંધીનગર ખાતે વાદળછાયું વાતાવરણ સર્જાયું અને ત્યારબાદ હવે ધૂળની ડમરીઓ ઉડી રહી છે। ગાંધીનગરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ગાંધીનગરમાં વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરતા લોકોએ હાશકારો પણ અનુભવ્યો છે બફારાથી। સમગ્ર મામલે વિસ્તારથી વાત કરવા માટે સંવાદદાતા હિરેન જોડાઈ ચૂક્યા છે। જી હિરેન, જણાવશો હાલ ભાવનગરમાં કેવો માહોલ, ગાંધીનગરમાં કેવો માહોલ? તો ચોમાસા પહેલાંની જે સ્થિતિ છે, અત્યારે દ્રશ્યો બતાવીશું પાટનગરના કે ધૂળની ડમરીઓ ભારે પવનના કારણે અહીંયા ઉડી રહી છે। હવામાન વિભાગની પણ આગાહી હતી કે આ 2 થી 3 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પવન
અને વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. ખાસ ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે આ અસર છે તે ગુજરાતમાં અત્યારે દેખાઈ રહી છે. હજુ 14 મે અને 16 મે સુધી આ પ્રકારની સ્થિતિ રહેશે. હવામાન વિભાગની આ આગાહી, વરસાદ અને પવનને પગલે રાજ્ય સરકાર પણ સતર્ક થઈ છે. રાજ્ય સરકારે પણ ખાસ ખેડૂતોને સૂચના આપી છે એલર્ટ રહેવા માટે, કારણ કે ખેડૂતોનો પાક જે તૈયાર થયેલો હશે એ પાક પણ બગડી ન જાય અને ખેડૂતોને નુકસાન ન જાય એના માટે તૈયાર રહેવા સૂચના આપી છે. અને જે પણ પાક તૈયાર થયેલો છે એને ઢાંકવામાં આવે અથવા તો તેને સંરક્ષિત કરવામાં આવે એ પ્રકારની સૂચના આપવામાં આવી રહી છે. અત્યારે જે દ્રશ્યો છે અને ખાસ લગભગ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધુ ઝડપથી અત્યારે આ પવન છે તે ગાંધીનગર અને આસપાસના વિસ્તારોની અંદર ફૂંકાઈ રહ્યો છે. અને એટલા જ માટે જે હાઈરાઇઝ બિલ્ડિંગો છે એ પણ નરી આંખે જોવામાં ક્યાંક તકલીફ પડે એ પ્રકારની ધૂળની ડમરીઓ અત્યારે ઉડી રહી છે. અને ધીમે ધીમે ક્રમશઃ વરસાદની શરૂઆત ગાંધીનગર અને આસપાસના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે. ઉત્તર પશ્ચિમ ક્ષેત્રમાં જે આ અપર સાયક્લોનિકની અસર થયેલી છે મધ્યપ્રદેશની ઉપર, એના કારણે ગુજરાતના વાતાવરણમાં અત્યારે હાલ આ પલટો આવ્યો છે. ન માત્ર ગાંધીનગર, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને અન્ય જિલ્લાઓની અંદર પણ આ પ્રકારે વરસાદ અને પવન દેખાઈ રહ્યો છે. જી આભાર હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ. તો આપણે દ્રશ્યો જોયા અને જે સાંભળ્યા એમાં સીધું પ્રતીત થઈ રહ્યું હતું કે જે પવન ફૂંકાઈ રહ્યો હતો એ ખૂબ જ ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો. જે રીતે સંવાદદાતા હિરેને જણાવ્યું, આશરે 50 કિલોમીટરની ઝડપે હાલ પવન ફૂંકાઈ રહ્યો છે અને ધૂળની ડમરીઓ ઉડી રહી છે. હવે ગાંધીનગરથી સીધા જઈશું દાહોદ ખાતે. દાહોદમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. કતવરા, જાલત સહિતના વિસ્તારોમાં હાલ વરસાદ વરસ્યો છે. સમગ્ર મામલે સંવાદદાતા હેમલ ફોન લાઈનથી જોડાઈ રહ્યા છે. જી હેમલ, જણાવશો કે હાલ શું માહોલ? દાહોદની અંદર પણ એકાએક વાતાવરણની અંદર પલટો આવ્યો છે. દાહોદ શહેરની અંદર ભારે પવન સાથે કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને એકદમ એકાએક વરસાદ જે છે તે વરસી રહ્યો છે. દાહોદની અંદર દાહોદ શહેર છે, કતવારા છે, જાળજ છે, ઝાલોદ, લીંબડી સહિતના જે વિસ્તાર છે ત્યાં બાજુ જોરદાર વરસાદ જે છે વરસી રહ્યો છે. ત્યારે ક્યાંક ને ક્યાંક ગામડાઓની અંદર પણ જે જોવામાં આવે તો ગામડાઓની અંદર પણ બરફના કરા સાથે જે વરસાદ જે છે તે વરસી રહ્યો છે. તેને લઈને ખેડૂતોની અંદર પણ એક તરફ ચિંતાનું મોજું છે તે પણ ફરી રહ્યો છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ છે જે દાહોદની અંદર જોવાઈ રહ્યો છે. જી આપવા બદલ